સગીરાને ભગાડી યૌન શોષણ કરનારને 20 વર્ષની સખત કેદ. પોક્સો કેસમાં લુણાવાડા કોર્ટનો કડક ચુકાદો. પીડિતાને 3 લાખ વળતર ચૂકવવાનો આદેશ. મહીસાગર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો કેસમાં લુણાવાડાની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. 15 વર્ષ 2 માસની સગીરાને લલચાવી, ફોસલાવી, ભગાડી જઈ યૌન શોષણ કરનાર આરોપીને કોર્ટ દ્વારા 20 વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારવામાં આવી છે. સાથે જ પીડિતાને 3 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલા એડિશનલ સેશન જજ અને સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલેલા એક ગંભીર પોક્સો કેસમાં આરોપીને કડક સજા ફટકારવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નવા ગામ નવી વસાહતનો રહેવાસી પશવંતકુમાર વિનુભાઈ બારિયાએ વર્ષ 2024 દરમિયાન 15 વર્ષ 2 માસની સગીરાને લલચાવી, ફોસલાવી અને ભગાડી જઈ તેના પર યૌન શોષણ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે કોઠંબા પોલીસ સ્ટેશનના પોક્સો એક્ટ તેમજ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યા બાદ આ મામલો સ્પેશિયલ પોક્સો કોર્ટમાં પહોંચ્યો હતો. કેસ દરમિયાન રજૂ થયેલા પુરાવા અને સરકાર પક્ષે સરકારી વકીલ જયવીરસિંહ જે સોલંકી દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા આરોપીને ગુનાહિત ઠેરવવામાં આવ્યો છે. સ્પેશિયલ પોક્સો જજ તથા એડિશનલ સેશન જજ એનજી દવે દ્વારા આરોપી પશવંતકુમાર વિનુભાઈ બારિયાને 20 વર્ષની સખત કેદની તેમજ દંડની સજા ફટકારતો ચુકાદો આપવામાં આવ્યો છે. ઉપરાંત પીડિતાને ન્યાય અને પુનર્વસન માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મહીસાગર મારફતે 3 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો હતો. આ ચુકાદાને બાળ સુરક્ષા અને પોક્સો કાયદા અસરકારક અમલીકરણની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.